અને મેમ્બર પણ બધા રેડી થઈ ગયા છે. આ ગુફામાં આવી 14 વર્ષ લગીને તપસ્યા કરી હતી, રામ ભગવાનનું નામ લીધું હતું. અમે ત્યારે તો નતા આવી શક્યા, અત્યારે ઓલી સાઈડ સ્લો છે. એ વૃક્ષ છે ને અમર છે, જે શરૂઆત થઈ હતી પૃથ્વીની ત્યારનું છે અને અંત થશે ને તો બી એ વૃક્ષ ત્યાં રહેશે. કહેવાય છે કે લેટે હનુમાનજી તરીકે ઓળખાય છે. હેલો ગાઈઝ, હાય, હાવ આર યુ? વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આજે મસ્ત મજાનો ગુરુવારનો દિવસ થઈ ગયો છે અને અમારે અયોધ્યા દર્શન બહુ મસ્ત રીતના થઈ ગયા છે અને હવે અમે અહીંથી નીકળી ગયા છે પ્રયાગરાજ માટે. તો પ્રયાગરાજ અને ચિત્રકૂટ માટે હવે જઈશું અને ત્યાંનું જેટલું પણ શૂટ થશે એટલું અમે તમને બતાવીશું. પણ હું તમને એક સોરી કહેવા માગું છું, કેમ કે સોરી એટલા માટે કહેવા માગું છું કે રામ ભગવાનના મંદિરની અંદર મોબાઈલને કેમેરા અલાઉડ હતા નહીં, એટલે એનું શૂટ નથી થયું. પણ અમે ટ્રાય કરીશું ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં જેટલો વિડીયો સેટિંગમાં ઉતરાશે એટલો જ અમે ઉતારીશું. જો કેમેરા અલાઉડ નહીં હોય તો એટલો વિડીયો નહીં આવે. તો અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો અને આવા નવા વિડીયો જો મારા પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ભૂલતા નહીં. ઓકે, ગુડ મોર્નિંગ કોમલબા. ગુડ મોર્નિંગ. ઓહો, વાહ વાહ, આજે તો પિંક પિંક पर्पल पिंक भी है ना, पर्पल भी है, बे कलर तेरे पिंक दिखाओ, दिखो वो रहा ना, लाइट पर्पल ये डार्क उसके ऊपर थोड़ा सा दिखता है. ओके चलो, कोई बात नहीं. रेडी हो गए बच्चे? सब रेडी? सब रेडी. कितने बजे आने वाली है गाड़ी? अभी आई नहीं, कॉल करो. हाँ, क्योंकि 7:15 तो बज गए. उन्होंने बोला था 7 बजे हम आ जाएंगे. कॉल करो, कॉल. हमारे साले साहब क्या कर रहे हैं? उठ गए? ओके, सभी रेडी हो चुके हैं तो फिर निकलते हैं. एंजॉय. गुड मॉर्निंग. गुड मॉर्निंग. तैयार रेडी એમ ને? ક્યાં જવાનું? પ્રયાગરાજ, પછી ત્યાંથી ચિત્રકૂટ. ઓકે રેડી, ચલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી, ચલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તૈયાર? તૈયાર. ઓકે, કેટલા વાગે આવવાના ભાઈ? 7 વાગે? ભાઈને 7 વાગ્યાનું કીધું હતું પણ હજી આવ્યા નથી, એટલે મને લેટ હશે એ લોકો. ચલો, ગાડી મસ્ત રેડી થઈ ગઈ છે પ્રયાગરાજ માટે અને મેમ્બર પણ બધા રેડી થઈ ગયા છે. चलो गाइस, गुड मॉर्निंग. इधर देखो, इधर. ओके, और ये हनुमान जी भी रेडी हो चुके हैं. चलो, राम भगवान अयोध्या ગયા હતા ત્યારે ભરતજીએ અહીંયા રોકાયા હતા. અમે એ મંદિરે આવ્યા છે તો અમે એ મંદિરની મુલાકાત તમને કરાવીએ. श्री रामचंद्र कृपालु भज मन. રામ ભગવાન જ્યારે વનવાસ ગયા હતા 14 વર્ષ માટે ભરતજીએ અહીંયા રોકાયા હતા. આ એ જગ્યા છે યોગીરાજ ભરતજી કા પ્રાચીન મંદિર. श्री राम, श्री राम, श्री राम, श्री राम. कंदर पगणित अमित छवि नवनील मीरद सुंदरम पटपीतमानहु तडित त्रुचि शुचि नौमि जनक सुतावरम. श्री राम, श्री राम, श्री राम, श्री राम. भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम. रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम. श्री
ભગવાન વનવાસ ઉપર ગયા હતા 14 વર્ષ માટે, એટલે ભરતજીને શોક લાગેલો હતો. ભરતજી ભગવાનને શોક લાગેલો હતો કે એમને જ્યારે વનવાસ થયો અને મને રાજગાદી, એટલે અયોધ્યાની રાજગાદી છોડીને 12 કિલોમીટર આગળ એટલે નંદીગ્રામમાં આ ગુફામાં આવી અને 14 વર્ષ લગીને તપસ્યા કરી હતી અને રામ ભગવાનનું નામ લીધું હતું. 14 વર્ષ સુધી એમને જે છે એ રાજગાદી ઉપર જે છે એ ભરતજી નહોતા બેઠા. અહીંયા આવી અને તપસ્યા કરેલી હતી અને પછી વનવાસ પૂરા થઈ ગયા, પછી રામ ભગવાનને રાજગાદી કાપી હતી. આ ભાઈ હોય છે કે જે વનવાસ છોડી વનવાસમાં મોટા ભાઈ જાય છે, નાનો ભાઈ આવી અને અહીંયા આ કરે છે રાજગાદી, બધું રાજઘરાણા બધું મૂકીને અહીંયા કરે છે. અને આ એમની ગુફા છે. આ એમની ગુફા છે જેમાં 14 વર્ષ બેસીને એમને તપ કર્યું હતું. ભગવાન શ્રી રામનું નામ લીધેલું હતું. शिरमुकुट कुण्डल तिलक चारु दारु अंग विभूषण आजानु भुज शर चापधर संग्राम चित खर दूषण श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन मम हृदय આ એ જગ્યા છે જ્યાં હનુમાનજી જે છે એ જડીબુટી લઈને જતા હતા અને ભરતજી એ બાણ એમનેથી કોઈક બીજું કોઈક જાય છે, એટલે કોઈક રામ ભગવાનને કે આ જે રામાયણ ટાઈમે કોઈક રામ ભગવાન ઉપર અટેક કરવા જાય છે, તો એમના માટે એમને ભરતજીએ જે છે એમને બાણ માર્યું હતું અને હનુમાનજી નીચે પડ્યા હતા. એ જ સ્થાન છે આ હનુમાન ભરત મિલન મંદિર. આ જગ્યાએ જ હનુમાનજી પડ્યા હતા. सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया. माँ यशोदा का चांद है वो मुरलीधर साथ भक्तों का न ચલો હવે અમે અત્યારે પહોંચી ગયા છે પ્રયાગરાજ. અત્યારે તો ભીડનો માહોલ બહુ જ ઓછા પ્રમાણમાં છે. જ્યારે કુંભ મેળો હતો ત્યારે જબરજસ્ત ભીડ હતી, જોઈ શકો છો. નદી છે અહીંયા અને બહુ જ ઓછી માત્રામાં ભીડ છે. નાવા માટે રેડી? યસ, એ તું પણ રેડી? સબ રેડી હૈ, सब रेडी हो चुके हैं. 5 डुबकी लगानी है, 5 डुबकी. आप लोग कितनी डुबकियां लगाओगे मिनिमम? है चाड़ी કેટલી ડૂબકી લગાઈશ? જેટલી લગાવે એટલી. હા પપ્પા ક્યાં ગયા? યસ, 2-3 એડ્રેસ લાવ્યો તો. એવું છે એમ ને? 5 ડૂબકી લગાય. ચલો બા અને દાદાને લઈને આવ્યા છે પ્રયાગરાજમાં વિસર્જન કરવા માટે. હોળીમાં બેસીને સામેના ઘાટે જવાનું અને ત્યાં આગળ જઈને સ્નાન કરવાનું. ચલો બધા બોટિંગમાં રેડી? ઓકે, રેડી, ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે બધા. સ્નાન કરવા માટે ટીમ રેડી છે. આ ત્રિવેણી સંગમ છે અહીંયા પ્રયાગરાજમાં. જે મહાકુંભ થયો હતો મેઇન, જે હમણાં ગઈ સાલ, એ છે જગ્યા છે. અમે ત્યારે તો નતા આવી શક્યા, અત્યારે આવ્યા. City light through blur of trees, secret smiles and racing heartbeats. Come and fly with me, you said.
आपकी जमुना मैया है। ये आपकी दिल्ली, आगरा, मथुरा, वृंदावन होते हुए यहाँ पे आती हैं और उत्तर की दिशा से गंगा मैया आती है। यमुनोत्री से होकर ऋषिकेश, हरिद्वार, कानपुर, गंगोत्री होते हुए ये यहाँ पे आती है। अब हम जहाँ चल रहे हैं वहाँ पे आपको दो जल दिखाई देंगे, गंगा यमुना, सरस्वती मैया लुप्त धारा। ये आपको सामने दिख रहा है जो दीवार बड़ा सा, ये अकबर फोर्ट है। इसी के अंदर में आपको मिलेगा 4 गैलरी, जिसमें से 3 गैलरी में इंडियन आर्मी रहती है। एक गैलरी आपके पाटा स्टॉल के लिए खोला गया है। उसी में आपको मिलेगा एक पातालपुरी मंदिर और वहीं पे मिलेगा आपको अच्छे वट का वृक्ष। वृक्ष वो है जो राम ने जो ये रावण से युद्ध जब जीत कर आए थे तो पहला पिंड उनका ही नहीं हुआ था। अच्छा, इसी वृक्ष को अच्छे वट बोला जाता है। और सरस्वती मैया का कुंड है जो यहाँ पे आकर दोनों धारे के बीच में लुप्त हो गई है। 2 नाव लगाते, उसी के बीच में तख्त को बांधकर लक्ष्मण झूला बनाया जाता है। वो और 12-13 लोग मिलकर उसको बनाते हैं सुबह में। उसी का ये लोग चार्ज लेते हैं, नहाने का कोई चार्ज नहीं लेते। जो व्यवस्था बनाते हैं आपके चेंज के लिए और नहाने के लिए उसका लेते हैं। गंगा जी का जल है, वो स्थिर है, वो गंगा जी का जल है। गंगा जी का। हाँ, वो सामने वो स्थिर है। हाँ, वो रहा, वो स्थिर है, वो गंगा जी। यहाँ पे आ जाओ। वाह, 3, 4, यस, और एक 3 भैया जी। यस, एक, 2, જો બા દાદાનો ફોટો ગયો તું જો ત્રિવેણી સંગમ. કોમલ કેવું રહ્યું સ્નાન? સરસ મજા આવી ગઈ ને? મજા. 5 ડૂબકી પ્રોપર લગાવી હતી? ના, મારી તો અહીંયા સુધી ડૂબકી લાગે, અંદર જવામાં નહીં લેટર. તમારી છેલ્લી લાગી હતી, 4 નથી લાગી. અને આપણે પ્રૂફ લીધું તો તમે જોઈ લેજો એની અંદર. બે પાણી અલગ ક્યાં થાય? બસ આ જો વહેવા માંડ્યું. ઓલી સાઈડ સ્લો છે. ઓલી બાજુ છે ને એકદમ સ્લો પાણી છે જો. હા, આ બહેતું પાણી છે, ઓલું આ સ્થિર બધું પાણી છે. વહેતું પાણી છે, બે અલગ અલગ. જો આ દેખાય બસ સ્થિર છે. કોમલ વાહ, પ્રયાગરાજમાં બી પકોડી, અહીંયા બીજું કઈ સારું મજા આવતી જ નથી. અયોધ્યામાં પકોડી, પ્રયાગરાજમાં પકોડી, જમવાનું નહીં ભાવતું એટલે પકોડી ખાઈને પેટ ભરી લે. હવે ચિત્રકૂટની બી પકોડી ટેસ્ટ. પકોડી હા, આપણે જેટલી જગ્યાએ ફરીએ ને એ બધી જગ્યાની પકોડીનો ટેસ્ટ કરવાનો. તમારો ટર્ન આવી ગયો. ઓકે, થઈ જાવ. જો ભાઈ, સંગતનો અસર. મને કેવા વાળા બધા પાણીપુરી ખાય છે. થેન્ક યુ. અંકલ ઇસકો દે દો. સંગ એવો રંગ. અરે તારો વાર આવ્યો. અંકલ ડુંગળી ભી મન પ્યાર. બોલો શું કેવું હે? 5 રૂપિયા લીટર આરો નું પાણી. એમ નહીં, બોટલ અલાઉડ નહીં. આ સારું કામ છે, બધે બંધ કરી દેવી જોઈએ. હા, મસ્ત જુગાડ લાવ્યો ભાઈ આપ, જોરદાર. 5 રૂપિયા લીટર વાળા પાણી. આપણા તો જ્યાં ત્યાં પાણી 20 રૂપિયા લીટર મળે છે, એ અહીંયા 5 રૂપિયા લીટર. બહુ મસ્ત જુગાડ કર્યો છે આ લોકોએ. અને જો અમારી ટીમ ફૂલ એન્જોય કરી રહી છે ડાન્સ સાથે, ફૂલ ધમાલ મસ્તી. और जोर से વાહ વાહ. કોઈની બાધા હોય ને, કદાચ કંઈક પૂરી કરવા આવ્યા હશે, એના માટેની હશે સજાનો પ્રોગ્રામ. પાતાલપુરી મંદિર. ये क्या है कोमल जी? અક્ષય વટકી છે અહીંયા. हाँ, એ એમ કે છે એ વૃક્ષ છે ને અમર છે. જે શરૂઆત થઈ હતી ને પૃથ્વીની ત્યારનું છે, અને અંત થશે ને તો બી એ વૃક્ષ ત્યાં ને ત્યાં રહેશે. ओके. આપણે જોઈએ લગભગ બહુ મોટું હશે. હા, કારણ કે જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ તો
સમજી શકો છો કે બહુ જ મોટા પ્રમાણમાં હશે. અને સીતાજી, લક્ષ્મણ અને રામ ભગવાને વનવાસ દ્વારા અહીંયા આરામ લીધો હતો અને સીતાજી જે છે એ લાસ્ટ પ્રતીક્ષા કરી હતી કે હું ધરતીમાં સમાઈ જાઉં, ત્યારે આ વૃક્ષ ઉપર આ ગઈને પ્રાર્થના કરેલી હતી, ત્યારબાદ અહીંયા ધરતીમાં સમાઈ ગયા. ઓકે. એવું લખ્યું છે કે રામજી, સીતાજી, લક્ष्मण શરૂઆત અહીંયા પૂજા કરીને પછી વનવાસ ગયા હતા. ओके, यानी कि इधर से ही उनके वनवास का स्टार्ट हुआ स्टार्ट था. हुआ था. यहाँ पे पूजा की थी, बाद में यहाँ से वो चित्रकूट के लिए निकले थे, जहाँ हम Okay. जाने वाले हैं Yes. कल. ये जो दिख रहा है वो पूरा इलाहाबाद फोर्ट है, बहुत ही अच्छा है. बहुत ही सुंदर और लाजवाब है, बहुत ही लंबा है, इसकी चौड़ाई भी बहुत है पूरा बड़ा है. पूरा, यानी कि बहुत ही बड़ा है. अभी तो उधर तक है नहीं मगर उसके पीछे भी है, बहुत ही लंबा है. हम पापा का शूट करते हुए और पापा हमारा शूट करते हुए सामने आ चुके हैं फोटो और वीडियो. यहाँ पे तोप रखी है और साथ में गोले भी है, जो ये उस किले समय- की रक्षा करने के लिए वो रखे उस गए हैं. समय रक्षा करते हो गए यहाँ से. जाती है. स्कंद पुराण में वर्णित है ब्रह्मा जी इस स्थान को हवन कुंड का स्थान अभी ढक दिया गया है. ब्रह्मा जी इस स्थान पे 10 बार यज्ञ किए हैं. विष्णु भगवान बाल मुकुंद रूप में महर्षि मार्कंडेय को भी इस स्थान पे दर्शन देते हैं. और प्रभु श्री रामचंद्र जी को खोजते खोजते भरत जी भी इस स्थान पे आते, पूजा पाठ करके फिर वो चित्रकूट के लिए वो भी चले जाते. इनको बीच बीच में छह पहुंचाने की बहुत बार कोशिश की गई थी. बीच में छह पहुंचाने की बहुत बार कोशिश की. मुगल बादशाह औरंगजेब के द्वारा 17वीं शताब्दी में इन्हें 26 बार कटवाया गया. उसके उपरांत इनमें आग लगा दिया गया था. बहुत सालों तक ये आग में जलते रहे, लेकिन जिनको अक्षय का वरदान मिला उनका क्षय नहीं हो सकता है, नाश नहीं हो सकता है, और अपने विशाल रूप में हम लोग को दर्शन दे रहे. बोले अक्षयवट महाराज जय. ये है इनका इतिहास. मैं तो 5 मिनट में खत्म कर दिया. इनका पढ़ने के लिए बहुत समस्या. धन्यवाद जी. श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं नव कंजलोचन कंज मुख कर कंज पद कंजारुणं श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम. હવે અમે અત્યારે જઈ રહ્યા છે શ્રી હનુમાનજીના મંદિરે, જે કહેવાય છે કે લેટે હનુમાનજી તરીકે ઓળખાય છે. ત્યાં મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજી સૂતેલા જોવા મળે છે. તો ચલો મારી સાથે લેટે हुए હનુમાનના દર્શન કરવા. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे बरनउँ रघुबर बिमल जसो जो दायक फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस
बेकार। કેવા થયા? જોરદાર. મસ્ત મજાના હનુમાનજીના દર્શન થઈ ગયા. લેટે હનુમાનજી રામાયણ પૂરી કરી, લંકાથી રાવણનો વશ કરીને પછી અહીંયા આરામ કરતા હતા, એટલે એનું નામ લેટે હનુમાન પડ્યું છે. અને જ્યારે અહીંયા પૂર આવે છે ને ત્યારે જે ગંગાજી ને યમુનાજી છે ને એ બે હનુમાન દાદાના પગ ઉપર પાણી આવે છે અને આશીર્વાદ લે છે. યસ, ઓકે. તો આ હતી એમની સ્ટોરી. અને હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે જશું ચિત્રકૂટ, જ્યાં ભગવાન શ્રી રામે 14 વર્ષમાંથી 11 વર્ષને 4 મહિના જે છે ચિત્રકૂટમાં કાઢ્યા હતા, અને ચિત્રકૂટ 1માં આપણે કાઢ્યા હતા. હવે જશું આપણે ચિત્રકૂટ 1. ઓકે, ચાલો. તો હવે ચિત્રકૂટ 1 તરફ આપણે પ્રયાણ કરીએ. એના પછી ક્યાં જવાનું છે? એના પછી જવાનું છે આપણે કાશી. પહેલા ચિત્રકૂટ જઈએ, પછી કાશી. राधा के हो तुम्हें, मीरा के हो तुम्हें, राधा के हो तुम्हें, मीरा के हो तुम्हें, ओ जगत पालन हार मेरे मन में बसते तुम्हें। जब पड़े मुश्किल में हम सीधे चले आते। ઓકે, તો ગાયજી, સો અમે અત્યારે ચિત્રકૂટ આવી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારના 9 વાગી ગયા છે. તો કાલે અમે તમને સવારે ચિત્રકૂટના દર્શન કરાવીશું અને પછી ત્યાંથી અમે નીકળી જવાના છે વારાણસી માટે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને જે પણ હોય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમે નવા સબસ્ક્રાઈબર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી અમારી ચેનલને કરજો. કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો એના માટે 2 શબ્દ મારા દીકરા દીકરીઓ કહેવા માગે છે, તો સાંભળી લેજો એમના 2 શબ્દ. ચલો, તમારા 2માંથી ફર્સ્ટ કોણ કહેશે? તું કહીશ એમ ને? ઓકે, તો શું કહેવા માગે છે આપણા વ્યુઅર્સને તું? चैनल को लाइक करो, चैनल को शेयर